નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ગાબડા પડતા વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે. બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતા વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. આ મામલે કોંગ્રેસે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ખાડાનું પાણીનું જે વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો. આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ. એમ અત્યારે કંઈ છે નહીં એવું. આ ખાડા બહુ મોટા પડી ગયા છે એવું. ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી. કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે. ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે. આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે. સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે. 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે. અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી. ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી. એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં અંતિમ યાત્રા કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થતા ખરાબ માર્ગથી સ્થાનિકો રોષે ભરાયા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફસાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે એ પ્રશ્ન છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું. ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. ગઈકાલ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારની અંદર
સુરતી ભાગોળની એટલી હાલત ખરાબ છે કારણ કે ત્યાં બધી જ પ્રકારનું વસ્તુ મિક્સ થઈ ગયું છે. કારણ કે પહેલાં તો અહીંયા રોડ ખરાબ છે, બીજું કે તે જીયુડીસીની લાઈન આવે છે તે ખોદકામ કર્યું, પરંતુ જ્યારે વરસાદ નહીં પડતો હતો ત્યારે એ કામ પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ વરસાદ એમને ખબર હતી કે વરસાદ આવે અને નુકસાન થશે, હમણાં તો કામ બંધ છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલોક ભાગ ખોદી નાખવામાં આવ્યો છે અને જેના કારણે અહીંયા ગંભીર નુકસાન થયું છે લોકોને. કારણ કે એટલી ગંદકીનું સામ્રાજ્ય છે. બીજું કે ખોદકામ બાદ જે ડ્રેનેજ લાઇન છે તે પણ કેટલાક ભાગ તૂટી પડવાયા છે, એટલે ડ્રેનેજનું પાણી, વરસાદનું પાણી, સમગ્ર પાણી ત્યાં ફેલાઈ જાય છે અને લોકોને ખૂબ મુસીબત પડે છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો ત્યાં કંપનીઓ પણ આવેલી છે, ખાસ કરીને NCTL કંપની આવેલી છે, ગુજરાત ગેસ કંપની આવેલી છે. તો CSR ફંડમાંથી પણ કહી શકાય કે જો આપણે એ લોકો ધારે તો આજુબાજુના વિસ્તારની અંદર જે વિકાસના કામો કરવાના હોય તે પણ એ લોકો કરી શકે છે, પરંતુ આજ દિન સુધી એ પણ કંઈ જોવા નથી મળ્યું. તો અહીંયા જે મુખ્ય રસ્તો છે, કારણ કે અહીંયાથી ઉમરવાડા જવાય છે, ગુજરાત ગેસ કંપની જવાય છે, NCTL જવાય છે, તો વહેલા તકે આ તમામ પ્રકારના કામ પૂર્ણ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ પણ બંધ છે અને ખૂબ ગંભીર હાલત છે લોકોની. હા, એ સાચી વાત છે, કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણા પોતાના ઘર પર જ આટલી ખરાબ પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે ઘરની બહાર નીકળતા જ તમને કાદવ જોવા મળે, કીચડ જોવા મળે, ઉભરાતી ગટરનું પાણી જોવા મળે, એટલે સ્વાભાવિક રીતે છે કે આક્રોશ છે. અને ગઈકાલ તો કહી શકાય કે અંતિમ વિધિ જે હોય છે તે એક મૃત્યુ થયું હતું, ત્યારબાદ અંતિમ વિધિ માટે જે યાત્રા લઈ જવામાં આવી હતી તે પણ કાદવ કીચડમાં લઈ જવાની, તે બહુ ખરાબ એ કહેવાય. આ જે રોડ છે તે રોડ જિલ્લા પંચાયતનો છે, બાજુમાં ગટર નગરપાલિકાની છે અને પાણીનું કામ, ડ્રેનેજ લાઈન જે છે તે ચાલી રહ્યું છે, પાણીનું GUDC દ્વારા ચાલી રહ્યું છે. તો કહી શકાય કે આ તમામ વસ્તુઓ અલગ અલગ બધી મિક્સ થઈ છે અને આખા વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, ખરાબ રસ્તા છે અને ઉભરાતી ગટરનું પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. તો તંત્રને વિનંતી છે કે વહેલા તકે આ સમગ્ર કામ પૂરું કરો અને સાથે સાથે કહી શકાય કે કંપનીઓ આજુબાજુ આવેલી છે, એટલે કહી શકાય કે એ લોકોને પણ વિનંતી કરું છું કે તમારા ફંડિંગમાંથી પણ જેટલી પણ સહાય થતી હોય એ બી સહાય કરો અને વહેલા તકે કામ પૂરું થાય એ પ્રકારના પ્રયત્ન કરો. ભરૂચમાં ચોમાસાની શરૂઆત થતાં જ દહેજ બાયપાસ સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પટકાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. વાહનોથી સતત ધમધમતા રસ્તાની અત્યંત ખરાબ હાલત જોઈ સ્થાનિક રહીશો અને કોંગ્રેસના સભ્ય શમશાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તે દરમિયાન GSRDCના કર્મચારીઓ પણ દોડી આવતા તેઓએ જવાબદાર કર્મચારીઓને આડે હાથ લીધા હતા. તેઓએ ભાજપ સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે જનતા મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાનો આક્ષેપ કરી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. અહીંયા સિન્સ 2013થી આ સમસ્યા છે, આનો કોઈ ઉકેલ લાવતા નથી. GRDC વાળા દર વર્ષે આવી અમને લોલીપોપ આપીને જતા રહે છે. અહીંયા પાછળ અમારી સોસાયટી છે, આરજો અને અરમાન, અને બાગે ફિરદોસ્તાન સોસાયટી છે. 150થી વધારે મકાનો છે. અહીંયાથી બાળકો સ્કૂલે જવા માટે કઈ રીતે જાય તે પહેલા મોટામાં મોટો પ્રશ્ન છે. પાણીમાંથી સવારમાં વાલીઓ એને ઉંચકીને નીકળવું પડે છે. અહીંયા સામું જુઓ તો રિહાબ સેન્ટર ચાલે છે, મન બુદ્ધિ બાળકોની સ્કૂલ છે અહીંયા, ત્યાં પણ આવવા માટે એટલા ઊંડા ખાડા છે કે વાલીઓને તકલીફ પડે છે. આનો કોઈ ઉકેલ આવતો નથી ને આ ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું એવી અમારી માંગ છે. ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ જે રસ્તાઓની વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ જનતા દરરોજ ભોગવી રહી છે. આ GSRDC નો માર્ગ છે. રાજ્યની ભાજપ સરકારનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું હોય એ આ GSRDC ખાતું છે, જે દર વર્ષે કરોડોના રોડ બનાવે છે અને એ રોડ દર વર્ષે ધોવાઈ જાય છે. આ બાયપાસ બ્રિજની સર્વિસ રોડની વાત કરીએ તો અહીંયા પણ તમે જુઓ છો કે વરસાદના પહેલા 3-4 મહિના પહેલા જ આને પેચવર્ક કરવામાં આવેલો હતો, પરંતુ પહેલા જ વરસાદના અંદર અહીંની પરિસ્થિતિ લોકોના વાહનો લઈને પડી રહ્યા છે. જે મોદી સરકાર અને નીતિન ગડકરી મંત્રી કહેતા હતા કે સ્પેસ ટેકનોલોજીના રસ્તા બનાવીશું અને દુબઈ અમને એક્સપોર્ટ કરવાનું કહે છે, એટલે આ બધી ખાલી ડંફાસો મારવાવાળી વાતો છે ભાજપ સરકારની. જે પરિસ્થિતિ જે છે લોકોની, આજે જે વરસાદના અંદર સમગ્ર ગુજરાતની વાત કરીએ,
સાથે સાથે મારા ભરૂચની પણ એ લોકો દરરોજ જ આ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે, પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસઆરટીસીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી થઈ ગયા છે, કોન્ટ્રાક્ટરોને છાવરે છે. કોન્ટ્રાક્ટરો પાસે જે કામગીરી કરવી જોઈએ કરતા નથી. અહીંયા વર્ષોથી અહીંના રહીશો ડ્રેનેજ લાઇનની માંગણી કરી રહ્યા છે કે ભાઈ જીએસઆરટીસીના બ્રિજનું પાણી જે નીચે આવે છે, સોસાયટીઓમાં વહે છે, બાજુમાં જીએસઆરટીસી એક ડ્રેનેજ લાઇન બનાવે જેથી વરસાદનું પાણી એ ડ્રેનેજ લાઇનમાંથી પસાર થાય, પરંતુ આ જીએસઆરટીસી ખાતું કોઈ પણ કામગીરી કરતું નથી. હમણાં જીએસઆરટીસીના અધિકારી જે છે, કર્મચારી નિખિલભાઈને મેં ટેલિફોનિક સંપર્ક કરેલો છે. એમને કહ્યું છે કે તાત્કાલિક જીએસઆરટીસી અહીંયા મટીરિયલ નાખે, જો મટીરિયલ નાખવામાં નહીં આવે તો અમારે ના છૂટકે આ રસ્તો બ્લોક કરવો પડશે. હાસોટના કંટિયાજાલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યા હતા. હાસોટ પંથકમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે છેવાડાના કંટિયાળજાલ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના રાથોડવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યો છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અચાનક પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળના શેઠી વેલાછા કોઝવે ફરી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ ઊંચો પુલ બનાવવાની માંગ કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા શેઠી વેલાછા કોઝવે પર ચોમાસાની ઋતુમાં ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે કોઝવે બીજી વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા રોજિંદા કામે જતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલે જતા નાના બાળકો માટે અવરજવર જોખમી બની ગઈ છે. અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે. વરસાદ પડતા જ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જાય છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ લાંબા સમયથી આ કોઝવેના સ્થાને ઊંચો અને મજબૂત પુલ બનાવવાની માંગણી કરી છે. તેમનું માનવું છે કે કાયમી ઉકેલ માટે હવે માત્ર પુલનું નિર્માણ જ જરૂરી છે, જેથી દર ચોમાસે લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે. જી, આપનું નામ? કુલદીપસિંહ અરવિંદસિંહ ચૌહાણ. કુલદીપસિંહ, કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે. કેટલી લોકોને હાલાકી? આ શેઠી ગામના શેઠી છે, પાણેઠા વરેઠી ગામના લોકોથી આ બાજુ હવે એવું જ નથી. આજના દિવસ માટે બધો દૈનિક વ્યવહાર, બધો રોજિંદું કામ બધું જ બંધ રાખવું પડશે. એ લોકોએ છોકરાઓને પણ સ્કૂલમાં રજા આપી દીધી છે. બધી જ જાતની મુશ્કેલી આજે એ લોકોને. ખાસ કરીને આ માર્ગ કયા કયા ગામોને જોડતો? આ માર્ગ શેઠી, પાણેઠા, વરેઠી, પછી આ બાજુ મોલવણ, એ બધા જ ગામને જોડતો છે. કેટલી તકલીફ નોકરિયાત માટે તો હવે જાણે કે એ લોકોએ કોસંબા કે મંગળોર જવું હોય તો એ લોકોએ ફરીને જ જવું પડશે. 20-22 કિલોમીટરનો ફેરાવો લઈને જવું પડશે. જ્યાં લગીને પાણી ઉતરે નહીં ત્યાં સુધી એ લોકોથી આ બાજુ અવાય એવું જ નથી. બધો સંપૂર્ણ વ્યવહારમાં ઠપ થઈ ગયો છે. સુરતમાં વરસાદના કહેરથી સાયણ ગામ બેટમાં ફેરવાતા ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવેલા સાયણ ગામમાં સતત 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા સાયણ ગામ જાણે બેટમાં
ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાયણ ગામમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર પડી છે અને અનેક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સાયણ ગામના કાશી ફળિયાના મુલાકાત લઈને સ્થાનિકોની સ્થિતિ જાણી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. જી મુકેશભાઈ, તમે સાયણ વિસ્તારની મુલાકાત લઈ શું કહેશો? છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર જે કે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એમાં પણ ગઈકાલે સુરત જિલ્લાની અંદર 16 થી 18 ઇંચ વરસાદ પડવાથી અને ઓલપાડમાં બી લગભગ 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી એક સાથે આટલો વરસાદ ઇતિહાસની અંદર પહેલી વાર આટલો વરસાદ અહીંયા જોવા મળ્યો છે. ઓલપાડની તાસીર એવી છે કે સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને સમુદ્ર માર્ગે જતું હોય છે. એના કારણે આ પાણી સાયણ ગામની અંદર ભરાયું હતું. સાયણ ગામની અંદર કાશીનગર છે, અંબિકાનગર છે, દ્વારકાધીશ સોસાયટી જે નીચાણવાળી સોસાયટી છે એની અંદર ઘરોમાં પણ પાણી ગયા છે. ખાસ કરીને કાશીનગર વિસ્તાર જ્યાં પ્રધાનમંત્રી આવાસો બન્યા છે, પ્રધાનમંત્રી આવાસો બનવાથી જેની પ્લેન લેવલ ઊંચી હતી એટલે કોઈના ઘરમાં પાણી જવા પામ્યા નથી, પરંતુ એ લોકોના આવવા જવાના રસ્તાની ઉપર પાણી છે. તમામ આવા લોકોને અમે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાની પણ અમે વ્યવસ્થા કરી છે. અમારા અહીંયા સરપંચીની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારું સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ 24 કલાક ખરે પગે છે. સાથે સાથે જ્યાં જ્યાં પાણી રોકાયું હતું ત્યાં જેસીબી લગાવીને હિટાચી લગાવીને એ પણ પાણીનો નિકાલ અમે કરી રહ્યા છીએ. આ પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે આજે ભરૂચની મુલાકાત દરમિયાન જેલમાં બંધ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પરિવારને કાયદાકીય તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. ગોપાલ રાયે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષભાવના રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધાવી તેમને જેલમાં મોકલી રહી છે. તેમણે કહ્યું કે ચૈતર વસાવાની લડાઈમાં જે લોકો સાથ આપે છે તે તમામને નિશાન બનાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનો ઝઘડિયા સ્થિત એક કંપનીમાં થયેલી મારામારી અને ટ્રેસપાસિંગના ગુનામાં હાલ જેલમાં બંધ છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનું કહી રહી છે. आज भरूच जिला अध्यक्ष पीयूष पटेल जी के घर हम पहुंचे हैं. ये दुखद स्थिति है पूरे गुजरात के अंदर कि जो भी आगवान, जो भी लीडर जनता के लिए आवाज उठाते हैं, भाजपा सरकार के पास एक ही समाधान है, उनको उठा करके जेल में डाल दो. झगड़िया जीआईडीसी में बॉयलर फटा, वहां पर कर्मचारियों की, वहां जो वर्कर हैं उनकी मौत हुई. उनको न्याय देने की जगह, उनको हक देने की जगह, उनके पक्ष में आवाज उठाने वाले हमारे धारासभ्य चैतर वसावा, हमारे जिला अध्यक्ष पीयूष पटेल, हमारे झगड़िया के प्रभारी रजनी वसावा सहित तमाम लोगों पर फर्जी मुकदमा लगा करके और उनको उठा करके जेल में डाल दिया गया. हम सरकार से ये पूछना चाहते हैं
कि कंपनी के खिलाफ एफआईआर नहीं हुई, लेकिन जिन लोगों ने मजदूरों के लिए, कर्मचारियों के लिए आवाज उठाई, उनको एफआईआर करके जेल में डाल दिया गया। पहले चैतर बसावा को सजा सुना करके जेल में डाला गया और उसके बाद इस पूरे भरूच लोकसभा के अंदर जो लोग चैतर बसावा की लड़ाई में कदम से कदम मिला करके चलते हैं, चाहे वो पीयूष पटेल हों, चाहे रजनी बसावा हों, चाहे तमाम जो आम आदमी पार्टी के पदाधिकारी हैं, उनको उसके बाद उठा करके जेल में डाल दिया गया। मैं भारतीय जनता पार्टी की सरकार से कहना चाहता हूं, आप जितने लोगों को जेल में डालोगे, आम आदमी पार्टी, चाहे वो आदिवासियों की लड़ाई हो, मजदूरों की लड़ाई हो, किसानों की लड़ाई हो, पूरे प्रदेश के अंदर ये लड़ाई जारी रहेगी। हम उनके हक और उनके अधिकार की लड़ाई को जारी रखेंगे। उनकी आवाज बन करके ये लड़ाई जारी रहेगी। आगे कानूनी तौर पर भी हम इस लड़ाई को लड़ेंगे और आगामी दिनों में अगर सरकार इस तरह के दमन से पीछे नहीं हटती है तो फिर काफी बड़ा आंदोलन आम आदमी पार्टी छेड़ेगी। आम आदमी पार्टी के जो नेताओं को जेल में डाला जाता है, उनको पार्टी की तरफ से कैसी मदद की जाती है? नहीं, आम आदमी पार्टी लीगल स्तर पे जो लोग भी, जिनको भी ये गिरफ्तार करते हैं, अब वकीलों के माध्यम से हम उनकी कानूनी लड़ाई भी लड़ते हैं और आंदोलन के स्तर पे भी इनके अधिकार के लिए, उनके समर्थन में पूरे प्रदेश में आवाज उठाते हैं और ये आवाज लगातार, चाहे जितना भी दमन कर लें, सरकार की तरफ से ये आंदोलन, ये लड़ाई जारी रहेगी। રાજપાટી પોલીસે જીવના જોખમે પાણીમાં ફસાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરી બચાવતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના રાજપાટી વિસ્તારમાં રાજપાટી પોલીસે બહાદુરી અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં કેટલાક શ્રમિકો ફસાઈ જતા તેમની જિંદગી જોખમમાં મુકાઈ હતી। ઘટનાની જાણ થતાં જ રાજપાટી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવાએ પોતાની જાનની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ફસાયેલા શ્રમિકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। તેમની સમયસરની બહાદુરીભરી કામગીરીના કારણે તમામ શ્રમિકોનો સુરક્ષિત બચાવ શક્ય બન્યો હતો। કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવાની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે। મુશ્કેલીની ઘડીમાં પોલીસની સત્કરતા, ફરજનિષ્ઠા અને સાહસને કારણે એક સંભવિત દુર્ઘટના ટળી હતી। રાજપાટી પોલીસની આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સંકટના સમયમાં લોકો માટે આશાનું કિરણ બનીને પણ ઊભી રહી છે। વાલિયાદ પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાએ તાલુકા પંચાયતના સૌ ભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે। વાલિયા તાલુકાના સિલોડી કોટ અને વટારિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના 100 ભંડારની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આ કૃત્ય કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે પત્ર લખી દિન 3માં આ બાબતે ટીડીઓ પાસે ખુલાસો માન્યો છે। 3/7/2026ના રોજ જે વડિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો, એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંડ
વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે. પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંઢ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે. કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તક કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લઈ લીધેલા હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલો હોવાનું ફલિત થાય છે. તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે. કારણ કે આ લોકો એ લોકોની અંદર એક સારો માહોલ ઊભો થાય એ બાબતની એક સાજિશ કરીને આ કાવતરું રચેલુંનું માલુમ પડે છે. તો મિત્રો હું ધારાસભ્યશ્રીને પણ જણાવું છું કે તમારી અંદર જે કાર્યકરો છે એ પણ તમને સીધી સારી સૂચના આપતા નથી અને તમે પણ આ તાલુકાના અને જે મોભી છે ધારાસભ્ય તરીકે તો તમારે પણ જાગૃત નાગરિકોને સલાહ સૂચન પૂછીને આનું જે આયોજન થાય એ રીતના તમારે પણ ચાલવું જોઈએ. નહીં કે તમારા બની બેઠેલા આગેવાનો એ તમને પણ ખોટી રજૂઆત કરી અને લોકો સુધી તમને પહોંચાડે છે. એમાં આવી ઘટનાઓ બને છે. કારણ કે તમે જે લોકોને ચેક આપ્યા છે એ ચેક માત્ર ને માત્ર લાભાર્થીને નહીં પણ એક ખાલી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલું છે. ચેક આપ્યા તો લાભાર્થી હતા તો એને ચેક આપી જ દેવા જોઈએ, નહીં કે ફોટા પડાવીને પાછા પરત એ ચેક લઈ લેવામાં આવે છે. આવી ઘટના જો બનશે અને લાભાર્થીઓને મન દુઃખ થાય કે ભાઈ અમારા તાલુકા પંચાયતમાં અમારા ચૂંટાયેલા પ્રમુખો છે, અમારા ચૂંટાયેલા સભ્યો છે, એ લોકો નહીં અને ભાજપના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ આવીને જો ચેકનું વિતરણ કરતા હોય તો અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો કેમ આવું કરે છે? કારણ કે એ પૈસા અમારા તાલુકા પંચાયતના સહભંડોળના હતા અને અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મામલતદારની હાજરીમાં, તાલુકા વિકાસની હાજરીમાં મારે ટીડીઓ પણ ત્યાં હાજર હતા. તો મિત્રો હું આ તમામને કહેવા માગું છું કે આવી કંઈ બી ઘટના બને તો લાભ અને લાભાર્થીને સહાય મળવી જોઈએ, નહીં મળવી જોઈએ એવું નહીં. સરકાર વધુમાં વધુ સહાય આપે એવી અમારી ઈચ્છા છે. પરંતુ જે બાબતમાં તમે પોતાની છબી સાફ કરવા માટે આવી જે ચાલો એ યોગ્ય નથી. કારણ કે લોકો તમારા કાર્યકારને સારી રીતના સમજી ગયેલા છે. હવે એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો. અધિકારીઓને પણ આ ગેરમાર્ગે દોરીને તમે આ કાર્ય કરાવેલું છે એમાં અમે સહમત નથી. અને ટીડીઓ સાહેબને પણ હું કહેવા માગું છું કે જ્યારે તાલુકા પંચાયતનું સભંડોળ હોય તો એમાં તમારે પોતાની મનમાની કરીને પોતાએ આવું આયોજન ન કરવું જોઈએ. તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમને પણ વાકેફ કરવું જોઈએ. એમને વાકેફ ન કરવાનું કારણ પણ તમારે આપવું પડશે, એનો ખુલાસો પણ તમારે કરવું પડશે. મેં તમને આ બાબતમાં લેટર પણ લખ્યો છે, તો લેટરનો જવાબ મને દિન 3માં આપશો એવી હું આશા રાખું છું. કારણ કે આ તાલુકાની અંદર ટોટલી ટ્રાઇબલ એરિયો છે. ટ્રાઇબલ એરિયામાં જો આવી ઘટના બને અને ભાજપ એની પોતાની છબી સાફ કરવા માટે, ચોખ્ખી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જે કાર્ય કરતા હોય એમાં અમે આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કારણ કે એ પૈસા તાલુકા પંચાયતના સભંડોળના હતા, નહીં કે કોઈ બીજી જગ્યાથી પૈસા આવેલા. જિલ્લા પંચાયતમાં પણ સભંડોળ હોય છે, ધારાસભ્યની પણ અલગ ગ્રાન્ટ હોય છે. તો એ ગ્રાન્ટ પણ તમે સિરુડી ગામમાં 5 લાખની જે જાહેરાત કરી છે તો એનું આયોજન કેવી રીતના થાય છે એ લોકો જાણે છે, તલાટી જાણે છે, સરપંચ જાણે છે. એટલે એ લોકો જે પ્રોસિજર કરશે અને પછી જ તમારા પૈસા જે તે ગામમાં જે તે કામમાં એનું એ કરશે. માટે તમે જે જાહેરાત કરી એ બરાબર છે, પણ
લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો, કેમ કે સાથે મળીને કામ કરશું તો એ કામ કરવામાં મજા આવશે. અમારા ચૂંટાયેલા અમને લોકોએ ચૂંટીને મોકલેલા છે, ચૂંટીને બેસાડેલા છે, નહીં કે કોઈના અમારા પોતાના ઘરેથી અમે ડાયરેક્ટ આવીને બેઠા છીએ. તો આવી ઘણી બધી બાબતો ગયા વર્ષોમાં પણ આવી ઘટનાઓ બની છે અને જે કામોના જે વિકાસના કામો જે રહી ગયા છે એ કામો જાણીબૂજીને આ તમારા કાર્યકર્તાએ કર્યું છે. વચમાં પણ મેં એક લેટર લખ્યો છે, 25 ગામોમાં કામો ફળવાયા છે અને 33 ગામોમાં કામો ફળવાયા નથી. તો શા માટે તમે નથી એમાં ધ્યાન આપતા? જ્યારે ટ્રાઇબલ એરિયામાં નાની મોટી ફરિયાદો પણ થાય છે ત્યારે કેમ તમે કંઈ બોલતા નથી? કોઈ પણ માણસ હોય, ખોટી ફરિયાદ કહેવામાં તમને શું તકલીફ થાય છે એનો પણ તમારે ખુલાસો આપવો જોઈએ. તો તમે આદિવાસી તરીકે જે સહાય આપવામાં આવ્યા છે આપવા માટે, તો એ યોગ્ય નહોતું અને એ જે સહભંડોળના પૈસા છે અને સહભંડોળના પૈસામાં કોઈ પણ પદાધિકારીને તાલુકા પંચાયતમાં જાણ કર્યા વગર આ કાર્ય કરેલું છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. બસ એટલી મારી વાત અહીંયા પૂરી કરીશું અને તાલુકા વિકાસ અધિકારી આને વહેલી તકે અમને આનો ખુલાસો આપે એવી આશા રાખીએ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.